શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે જ્યોતિર્લિંગ અને તેના મહત્ત્વની વાત કરીશું. જ્યોતિર્લિંગ અને શિવલિંગ વચ્ચેનો તફાવત, તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણીશું. ભારતના દરેક ગામમાં તમને ભગવાન શિવનું ઓછામાં ઓછું એક મંદિર જોવા મળશે. ભગવાન શિવના મંદિરમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને તેને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. દેશભરમાં ઘણા પ્રાચીન શિવલિંગ છે. કેટલાક સ્વયં નિર્મિત છે અને કેટલાક મનુષ્યો દ્વારા બનાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા શિવલિંગ અને જ્યોતિર્લિંગ બંને સ્વરૂપમાં કરવામાં આવે છે. મોટાભાગના લોકો શિવલિંગ અને જ્યોતિર્લિંગ વચ્ચેના તફાવતને જાણતા નથી. વિશ્વમાં દરેક જગ્યાએ શિવલિંગ જોવા મળે છે, પરંતુ માત્ર 12 જ્યોતિર્લિંગ છે. ચાલો જાણીએ શિવલિંગ અને જ્યોતિર્લિંગનો અર્થ શું છે. શાસ્ત્રોમાં શિવલિંગનો અર્થ અનંત તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેનો ન તો આરંભ છે ન તો અંત. શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક સ્વરૂપ છે. શિવલિંગ એ પુરુષ અને પ્રકૃતિની સમાનતાનું પ્રતીક છે. શિવલિંગની સ્થાપના મનુષ્ય દ્વારા કરવામાં આવી છે. આમાંના કેટલાક શિવલિંગ મનુષ્યો દ્વારા બનાવવામાં આવ્યા છે અને કેટલાક સ્વયં નિર્મિત છે અને પછી તેને મંદિરોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યોતિર્લિંગ એ ભગવાન શિવના સ્વયંભૂનો અવતાર છે. જ્યોતિર્લિંગનો અર્થ થાય છે ભગવાન શિવનું પ્રકાશ સ્વરૂપ. જ્યોતિર્લિંગો મનુષ્યો દ્વારા બનાવવામાં આવ્યા નથી, બલકે તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે અને બ્રહ્માંડના કલ્યાણ અને પ્રગતિ માટે સ્થાપિત થયા છે. ઘણા શિવલિંગો હોઈ શકે છે, પરંતુ માત્ર 12 જ્યોતિર્લિંગ છે અને તે બધા ભારતના સ્થિત છે. કહેવાય છે કે જ્યાં પણ જ્યોતિર્લિંગ છે ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા છે અને ત્યાં પ્રકાશના રૂપમાં જન્મ લીધો છે. 12 જ્યોતિર્લિંગના કારણે પૃથ્વીનો આધાર છે અને તેથી તે પોતાની ધરી પર ફરે છે. વળી આના કારણે પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ચાલુ છે. આમ જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનું સ્વરૂપ છે, જે સ્વયંભૂ છે, એટલે કે તે પોતાની મેળે જ પ્રગટ થયા છે. આ 12 જ્યોતિર્લિંગ 12 રાશિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આ 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે તે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરનાર બની શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની પૂજા કરવાથી સાધક શાશ્વત પુણ્યની પ્રાપ્તિ કરે છે. આ 12 જ્યોતિર્લિંગ આ મુજબ છે. સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાત. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, આંધ્રપ્રદેશ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ. ઓમકાર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ. કેદારનાથ જ્યોતિર્લિંગ, ઉત્તરાખંડ. ભીમાશંકર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ઉત્તર પ્રદેશ. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. વૈજનાથ જ્યોતિર્લિંગ, ઝારખંડ. નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાત. રામેશ્વર જ્યોતિર્લિંગ, તમિલનાડુ.
દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. દરેક જ્યોતિર્લિંગમાં એક ઉપલિંગ પણ હોય છે, જેની વિગતો શિવ મહાપુરાણના જ્ઞાન સંહિતાના 38મા અધ્યાયમાં અને કોટિ રુદ્ર સંહિતાના પ્રથમ અધ્યાયમાં મળે છે. શિવપુરાણ અનુસાર શિવ ભક્તને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વિશેષ ફળ મળે છે. એટલું જ નહીં, પરંતુ દરરોજ તેમના નામ લેવાથી જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં આ બધા જ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. તેની ફલશ્રુતિમાં કહેવામાં આવ્યું છે કે સવાર સાંજ જે લોકો આ 12 જ્યોતિર્લિંગના નામ લે છે, તેના 7 જન્મોના પાપ દૂર થાય છે. અમે હવે આગળ આ 12 જ્યોતિર્લિંગ વિશે અલગ અલગ વિડીયો બનાવીશું, જેમાં આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ, રહસ્ય અને તેની કથા તેમજ તેના વિશેષ મહત્વને રજૂ કરીશું. સનાતન ધર્મ સાથે જોડાયેલ આ વિશેષ જ્ઞાન અને ભક્તિસર વિડીયો મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે પણ જરૂર જણાવશો. આજના આ વિડીયોને લાઈક કરો, શેર કરો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ. મહાદેવ હર.